શિકાગોમાં ઇન્ટરવલ પડ્યો પ્રોગ્રામમાં, હું મારે વોશરૂમ જવું, હા કોઈ જવા ના દે, એક મારી સાથે, એક મારી સાથે. અલા ભાઈ મને એક છેલ્લી મારી સાથે. હું દોડીને જ ઘૂસી ગયો. ત્યાં બી અંદર કોઈ આવે તો દાદા એક મારી સાથે આમ. પેલો લિટરલી છોકરો બહાર ઊભો રહ્યો અચ્છા અને જેવો હું નીકળ્યો, દાદા હું બેટા મને હાથ તો ધોવા દે. ના ના ના, એ બધું પછી થશે, પહેલા. તો ધોવા દો યાર તમે. A few moments later. અતુલ દાદા મારા લગ્નના રિસેપ્શનમાં આવ્યા હતા. હા ખબર છે, અમે લોકો એકદમ અચંબિત થઈ ગયા હતા. એટલે હું ઘરે ઇન્વિટેશન આપવા ગયેલો એમને, એમણે ઇન્વિટેશન સ્વીકાર્યું ને મને બીજી 4 કંકોત્રી બતાવી કે જો આ સેમ ડે ના બીજા 4 લોકો બી પરણી. મેં કીધું પણ દાદા થાય તો જોઈએ તો જમવાનું ના રાખતા, મારે એટલા 2 પ્લેટનું બચશે પણ આઈ જજો. નપટ માણસ છે યાર. પણ હારો ને દાદા, એટલીસ્ટ મોતરડીન બહાર તો નહીં ઉભો રહેતો.